સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા મહાજન પાંજરા પોળમાં એકાએક આગ લાગતા ભાગદોડ મચી પામી હતી। ત્યારે આ ઘટનાને પગલે આજુબાજુના વિસ્તાર દ્વારા આગ બુઝાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો ટ્રસ્ટીઓ પાસેથી મળતી માહિતી મુજબ એવી માહિતી મળવા પામી હતી કે કડક આપવાના મશીનમાં એકાએક સર્કિટ થતાં આ આગ ભભૂકી ઉઠી હતી। ત્યારે આ આગે મહાકાય સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે આગ ઓલવવા આજુબાજુમાં રહેતા બલવીરભાઈ સોલંકી, દીપકભાઈ સોલંકી, ભૂરાભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર સહિતના દ્વારા કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી હતી। ત્યારે આગ ઓલવવા માટે લીંબડી નગરપાલિકાના ફાયર ફાઇટરનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં હરપાલસિંહ દ્વારા ડ્રાઈવર દ્વારા ફાયર ફાઇટર લઈ આવવામાં આવ્યું અને આગ પર કાબુ મેળવવા કલાકોની ભારે જહેમત બાદ કાબુ મેળવાયો હતો। તો આજુબાજુના રહેતા વિસ્તારના રહીશો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જો સદનસીબે ઢોર ઢાંકર કે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નહોતી, તો કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। કલ્પેશ વાડિયા સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।